ઓમ શાંતિ। આજની જે આપણી આધ્યાત્મિક વાર્તા છે એ એક શાકવાળી બાઈને ભગવાન શ્રી કૃષ્ણ મળ્યા। દેખો, સામાન્ય મજૂર છે, આખો દી મજૂરીમાં કાઢે છે, એવી એની કેવી ભક્તિ કે ભગવાન શ્રી કૃષ્ણના એને દર્શન થયા। બહુ સુંદર કહાની છે, સાંભળશો તો મજા આવશે, કઈ સારી પ્રેરણા પણ મળશે। એક ગામની અંદર એક બેન સામે ગામ શાક વેચવા માટે જાય। એ જ ગામમાંથી એક બીજા પણ બેન હતા, એ પણ સામે ગામ શાક વેચવા જાય, એટલે બંને હંગાત કરે। કારણ કે સામે ગામ જવા માટે ગામને પાધર જે નદી હતી ત્યાં જવું પડે, નદીમાંથી નાવડામાં બેસવું પડે અને નાવડામાંથી સામે ગામ પહોંચે। બે સાથે સાથે જાય અને શાક વેચીને બંને સાથે સાથે આવે। એક દિવસે બંને બેનપણીઓ પોતપોતાના શાકભાજીના સુંડલા ઉપાડી અને નદીએ ગયા। નાવડામાં બેસી નદીના સામા કિનારે ગયા। ગલીએ ગલીએ બધે શાક વેચું અને બેયનું જ્યારે બધું શાક પતી ગયું એટલે બે પોતાના ખાલી સુંડલાઓ લઈ અને ગામ તરફ આવ્યા। બંને એકબીજા જોડે વાતો કરે છે, આજ તો શાક સારા ભાવે વેચાણું, કાલે આપણે આવી જશું વેચવા, આ ગામમાં સારી કમાણી થાય છે। બીજે દિવસે એ બેનો એવી જ રીતે એક સાથે શાકના પોટલા લઈને આવી ગયા। બે અલગ અલગ ગલીઓમાં વેચવા ગયા શાક। બીજે દિવસે શાક ખપાઈ ગયું। આ ક્રમ એમનો રોજનો થઈ ગયો। રોજ વાડીમાંથી શાકભાજી ઉતારીને લાવે, શાકભાજી સાફ કરીને પોટલામાં ભરે અને પછી નદીના સામા કિનારે વેચવા જાય। એક દિવસ બે બેનપણીઓ પોતપોતાના શાકભાજીના પોટલા લઈ અને નદીના સામા કિનારે શાકભાજી વેચવા ગયા। પણ બન્યું એવું એ દિવસે કે બે અલગ અલગ મેલ્લાઓમાં જ્યારે શાકભાજી વેચવા ગયા તો એ દિવસે લોકોએ થોડું વધારે શાક ખરીદ્યું, એટલે જલ્દી શાક પતી ગયું વેચવાનું કામ। હવે બેયે જે નક્કી કરેલી જગ્યા હતી ગામને પાધરે, શાક વેચાઈ જાય એટલે ગામને પાધરે આવીને બેસે, પછી બે હંગાત કરીને નદી કિનારે જાય અને એક સાથે નાવમાં આવે। હવે એ દિવસે શાક થોડું વેલા વેચાઈ ગયું એટલે બે નદી કિનારે આવીને ગામને પાધરે આવીને બેઠા હતા અને ગામને પાધરે કથા ચાલતી હતી। બાપુ બેઠા બેઠા કથા કરતા હતા, ગામના લોકો બેઠા બેઠા સાંભળતા હતા। એટલે આ બેનપણી એક બીજીને કહે છે કે લોકો કેવી ભક્તિ કરે, સત્સંગ કરે, અને આપણે તો આખો દી મજૂરીમાં વહી જાય છે। સવાર સવારમાં વાડીએ શાક લેવા જઈએ, ત્યાંથી લાઈને બધું સાફ કરીએ, ઘરકામ કરીએ, અહીંયા બાર ગામ શાક વેચવા આવીએ, ઘરે જઈએ તો આ બધું ઘરકામ ઊભું જ હોય, આપણને તો બિલકુલ સત્સંગનો સમય જ નહીં રહેતો। એની બીજી બેનપણી કે છે સાચી વાત છે, આપણે તો કોઈ દી સત્સંગ સાંભળ્યો જ નહીં, સત્સંગમાં શું હોય જ નહીં ખબર આપણને। તો એક કામ કરીએ, કાલે છે ને આપણે વહેલા આવી જશું શાક વેચવા, અને વહેલા શાક જો આપણું વેચાઈ જાય તો આપણે અહીંયા બાપુની કથામાં કથા સાંભળવા આવીશું।
બંનેએ નક્કી કર્યું, સવારે વહેલા ઉઠી ગયા, જલ્દી જલ્દી વાડીએ ખેતરે જઈને શાક લઈ આયા, શાક સાફ કરીને સુંડલામાં ભરી અને બે નદી કિનારે વહેલા વહેલા આવી ગયા. નાવડું મળ્યું એટલે નદીના સામા કિનારે પહોંચી ગયા અને બેએ નક્કી કર્યું કે આપણે અલગ અલગ મહેલાઓમાં જઈએ હી શાક વેચવા. જેવું આપણું શાક વેચવાનું પૂરું થાય એટલે ગામને પાધરે આવીને આપણે મળીશું. બંને અલગ અલગ મહેલાઓમાં શાક વેચવા ગયા. એ દિવસે લોકોએ જાજુ જાજુ શાક લીધું. 2 કલાકમાં તો શાક વેચાઈ ગયું. બંને ગામના પાધરે આયા. એક બીજીને પૂછે છે, તારે બધું શાક વેચાઈ ગયું? તો કે હા, ખાલી પોટલો છે, જેવો વેચાઈ ગયું બધું. તારે? તો કે મારે વેચાઈ ગયું. તો કે આજ તો આપણે 2 કલાક વહેલા હે. નાવડાનો જે સમય હે ને આપણને ઘરે લઈ જવાનો, એમાં હજુ 2 કલાકની વાર હે. ચાલ આપણે સત્સંગમાં જઈએ. ગુરુજી સત્સંગમાં શું કહે એ સાંભળીએ. બંને સત્સંગમાં ગયા. હવે બચારી કોઈ દી સત્સંગમાં ગઈ ન હોય, કોઈ ધર્મ વિશે, ભગવાન વિશે, શાસ્ત્ર વિશે કશું જ્ઞાન નતું. જૈન બે સત્સંગમાં પબ્લિક બધી બેઠી હતી, પાછળ પોતાના સુંડલા જોડે મૂકી શાકભાજીના ને બેસી ગયું. બાપુ જે કથા કરતા હતા ને બેઠા બેઠા બે ભાવથી સાંભળતા હતા. તો બાપુ કથામાં એવું કહેતા હતા કે આટલો સરસ મનુષ્ય અવતાર મળ્યો હે, તો મનુષ્ય અવતારની અંદર થોડું ભગવાનને ભજો, ભગવાનના દર્શન કરો, ભગવાનની સેવા પૂજા કરો. ઠાકોરજી વિશે સમજાવતા હતા કે ઠાકોરજીની મૂર્તિ રાખો, સવાર સવારમાં મૂર્તિને સ્નાન કરાવો, સારા વસ્ત્ર પહેરાવો, સારું ભોજન ખવડાવો, લાડ પ્યાર આપો ભગવાનને, તો તમને ભગવાનનો લાડ પ્યાર મળે. આવું બેએ સત્સંગમાં સાંભળ્યું. હવે બંને આપસ વિચારે છે આપસમાં કે ગુરુજી એવું કહેતા હતા કે ઠાકોરજીને રાખો, ઠાકોરજીને નવડાવો, ઠાકોરજીને સરસ વસ્ત્રો પહેરાવો, ઠાકોરજીને સારું ભોજન કરાવો, પણ આ ઠાકોરજી લાવવા ક્યાંથી? ક્યાં મળતા હશે ઠાકોરજી? પેલી બીજીને કહે, હું ચાતાર ક્યાંય સત્સંગમાં ગયેલી હોઉં, તે મને ખબર હોય, જેટલી તને ખબર હે એટલી મને ખબર હે. ખબર નહીં હવે આ ઠાકોરજી ક્યાં મળતા હશે. ખબર હોય તો આપણે લઈ આવીએ. કરતા કરતા બે નદીએ આયા. નદીએ આયા તો હજુ નાવડી આવી નથી, એટલે બે બેઠા હતા નદીની આગળ કિનારે. એમાં એક સંત આયા નદીના કિનારે. પોતાની જે જોડી હતી એ નદીના કિનારે બહાર મૂકી અને સંત અંદર સ્નાન કરવા ગયા. હવે સંત તો અંદર ભગવાનની યાદમાં બેઠા બેઠા સ્નાન કરતા હતા. આ બે જણાને વિચાર આવ્યો કે ભગવાન હે ને સંતો જોડે હોય તો આ જે ગુરુજી સ્નાન કરવા આવ્યા હે ને, નક્કી એમની જોડે ઠાકોરજી હશે. આપણે જોઈ લઈએ, હોય ને તો લઈ લઈએ, એ તો લાવશે બીજા, આપણે ક્યાં ગોતવા જશું? બાપુની જે જોડી પડી હતી કિનારે, ત્યાં બે આવ્યું. જોડી ફીંદી તો અંદર એક ડાબલો હતો, બોક્સ ખોલ્યું તો અંદર ઠાકોરજીની મૂર્તિ સૂતી હતી, સુવાડેલી હતી. એક બેનપણી બીજીને કહે છે, દેખ આ એવા જ ઠાકોરજી છે ને જેવા પેલા કથાવાળા બાપુને આગળ પડ્યા હતા ટીપાઈ ઉપર. પેલી કહે છે, હા આ એ જ ઠાકોરજી છે. આવા જ ઠાકોરજી એ બાપુ જોડે હતા. અને બાપુ એવું કહેતા હતા કે આવા ઠાકોરજીને લાવો, એને સ્નાન કરાવો, સારા વસ્ત્રો પહેરાવો, ભોજન કરાવો, લાડ કરાવો, પ્યાર કરાવો, તો તમને ભગવાનનો પ્યાર મળે. આ બાપુ તો લાવશે બીજા ઠાકોરજી. ચાલ આપણે આ લઈને વયા જઈએ. તો બે જણીઓ બાપુની જોડી નીચે મૂકી અને જોડીમાંથી બોક્સ લઈ અને હાલતી થઈ ગયું. હવે બાપુ અંદર નદીમાં દૂર નાતા હતા.
બાપુની નજર અચાનક આ બે બહેનો ઉપર પડી, નાતા નાતા. અને બાપુને મનમાં થોડો એવો વિચાર આવ્યો કે જાણે એ લોકો મારી જોડીને અડ્યા હોય એવું, પણ પાક્કી બહુ ખબર નથી. એટલી વારમાં તો પેલી બે બહેનો વહી ગઈ, હોડકું મળ્યું તો સામે કિનારે પહોંચી ગઈ. બાપુ નદીમાંથી નીકળ્યા અને જેવું જોડીમાં જોયું તો ઠાકોરજીની મૂર્તિની જે પેલી પેટી હતી એ જોડીમાં નથી. બાપુ સમજી ગયા કે નક્કી મારા ઠાકોરજીને પેલી જે બે બહેનો હતી ને સાકવારીઓ એ જ લઈ ગયું લાગે છે. હવે એ બેયને ગોતવી ક્યાં? બાપુ વિચારતા હતા કે બે બહેનોને મારે ગોતવી કઈ જગ્યાએ, પણ એટલી વારમાં તો આ બે બહેનો સામે કિનારે આયા પોતાના ગામમાં, અને આઈને બે એકબીજા જોડે વાતો કરે છે કે એક કામ કરીએ, થોડા દિવસ ઠાકોરજીને હું રાખીશ, થોડા દિવસ ઠાકોરજીને તારે રાખવાના. પેલી કે છે હા હા વાંધો નહીં, તું લઈ જા, તું થોડા દી રાખ, પછી થોડા દી પછી મને આપજે. પણ દેખ આ ઠાકોરજીને બચારાને નાના બોક્સમાં હુવાડ્યા હે ને, તો એમનો પગ આમ નામ વાંકો ને વાંકો રહ્યો હે ને તો વરી ગયો હે, બચારાને થોડી હરખી માલિશ કરજે. પેલી કે ભલે. લઈ ગઈ ઠાકોરજીને ઘરે. લઈ જઈને એક પાટલો ઢારીને ઠાકોરજીને મૂકી દીધા ત્યાં. માખણ વેચાતું લઈ આવી અને ઠાકોરજીની મૂર્તિને મંડી માલિશ કરવા. અને માલિશ કરતી કરતી મનમાં વિચારે હે કે આ બાપુએ ઠાકોરજીને આટલી નાની પેટીમાં પૂર્યા, તે બચારા ઠાકોરજીને લાંબા પગ કરીને હુતા નતું ફાવતું, તો આ એક પગ કેવો બિચારા ઠાકોરજીનો વરી ગયો હે. આવું થોડું કરાય બાપુને, થોડી મોટી પેટી રખાય ને, લાંબો પગ કરીને ઠાકોરજીને હુતા ફાવે એવું કરીને મૂર્તિ બોક્સમાંથી બહાર કાઢી દીધી, પાટલા ઉપર મૂકી દીધી. સરસ નવડાઈ, વસ્ત્રો સરસ પહેરાયા અને માખણથી માલિશ કરી પગને હારી રીતે પગ હરખો થઈ જાય એ માટે. એક દી બે દી એવા ભાવથી માલિશ કરે હવાર હાંજ ઠાકોરજીને. અને આ બાજુ પેલા બાપો બેયને ગોતે કે પેલી બે સ્ત્રીઓ હતી કયા ગામની અને કયે ગામ ગઈ મારા ઠાકોરજીને લઈને. મારા ઠાકોરજી વગર હું સેવા પૂજા કેવી રીતે કરીશ? બાપુ ગોતતા ગોતતા નદી કિનારે નાવડે આયા અને પેલા નાવડા વાળાને કે છે ભાઈ, કોઈ બે સ્ત્રીઓને આ બાજુ તે આવતા જોઈતી? પેલો નાવડા વાળો કે હા, રોજ આવે હે બે બહેનો અને સામે ગામ જાય હે. બાપુ કે તું લઈ જઈશ મને એમના ગામ? તો કે હા લઈ જઈશ ને, અમારા નાવડામાં તો જે પૈસા આપે એ બધાને અમે કે ત્યાં લઈ જઈએ, તમે કોઈ કિનારે ઉતારો. બાપુ કે છે નહીં નહીં, મારે બીજે ક્યાંય નહીં જવું, જે બે બહેનો અહીંયાથી નાવમાં બેહીને સામે કિનારે ઉતરી હે ત્યાં જ મને લઈ જા. બાપુ ગયા સામે ગામ. હવે ગામ નાનકડું હતું, પણ એ બે બહેનોના નતા નામ આવડતા, નતા ઓળખતા, તો બાપુ એમને ગોતે ક્યાં? ઘરે ઘરે ગલીએ ગલીએ બાપુ એમના ઠાકોરજીને ને પેલી બહેનોને ગોતે. એમ કરતા કરતા અચાનક આ બે બહેનોને શાક વેચવા જવું અને સામે બાપુનો ભેટો થવો. બાપુ ઓળખી ગયા એ બે બહેનોને, તમે એ જ બે છો ને જે હું સ્નાન કરતો તો ને મારા ઠાકોરજીને લઈને વયા ગયા હો? પેલી એક બેનપણી બીજીને કહે સંત હે, સંત સામે ખોટું ન બોલાય, આપણે જે હોય સત્ય બતાવવું પડે. એ કે છે હા ગુરુજી, તમારા ઠાકોરજીને અમે લાયા હે. બાપુ કે કેમ કેમ મારા ઠાકોરજીને તમે ચોરીને લઈ ગયા? તો પેલી બેનો કે છે જો મહારાજ, અમારે કોઈ ઠાકોરજી ચોરવાનો ઈરાદો નતો. અમે એક સત્સંગમાં સાંભળ્યું
કે રોજ ઠાકોરજીના દર્શન કરો, ઠાકોરજીની પૂજા કરો, ઠાકોરજીની સેવા કરો તો ઠાકોરજીની કૃપા થાય. પણ આ ઠાકોરજી ક્યાં મળે હે એ નહીં ખબર. એટલે અમને એવું થયું કે તમારા જીવન તો ખબર હોય સંતોને ક્યાં ઠાકોરજી મળે હે, તો અમે તમારા ઠાકોરજી લઈ લીધા, તમે લઈ આવજો ને બીજા ઠાકોરજી જઈને. પેલા સંત કે એવું ના હોય, એમ ઠાકોરજી બદલ ન કરાય. એક જ ઠાકોરજીની જીવનભર પૂજા કરવાની હોય. લાવો મારા ઠાકોરજી લાવો, ક્યાં હે? પેલી બહેનો કહે એ તો અમારા ઘરે હે. સંત કહે ચલો તમારા ઘરે, મને મારા ઠાકોરજી પાસે આપો, તમને હું બીજા ઠાકોરજી લાવી દઈશ, પણ મારા ઠાકોરજી હું તમને ના આપું. સંત કહે. પેલી બહેનો લઈ ગઈ બાપુને એમના ઘરે, અને એમના બાપુને એમના ઘરે લઈ ગઈ તો ઘરની અંદર એક રૂમમાં એક પાટલો ઢારેલો અને ઉપર ઠાકોરજીની મૂર્તિ મૂકેલી. પેલી બહેનો કહે છે કે અમે તમારા ઠાકોરજીને લાયા ત્યારના કેટલા ભાવથી એમની સેવા પૂજા કરી રહ્યા છીએ મહારાજ, તો આ ઠાકોરજી અમને આપી દો ને, તમે બીજા ઠાકોરજી લઈ લેજો. મહારાજ કે એવું ના હોય, એ મારા ઠાકોરજી હે અને મારા ઠાકોરજી હું લઈ જ જઈશ. તો ઈમાની એક બેન કહે ઓહો એટલા બધા તમને ઠાકોરજી વાલા હે, તો એવડા નાના બોક્સમાં કેમ પૂર્યા હતા બચારાને? તમને ખબર હે અંદર હુવામાં એટલા અકળાઈ ગયા હતા ને, તે એક પગ તો એમનો લાંબો નતો થતો. મેં રોજ માલિશ માખણની કર કરી, અને એવી માખણની માલિશ હવાર હાંજ કર કરીને તો ઠાકોરજીનો પગ માંડ સીધો થયો હે. અને હવે તમે ફરી પાછા લઈ જવા માંગો હો ડબલામાં પૂરવા? ઠાકોરજી અકળાઈ ના જાય બચારા? પેલા સંતને વિચાર આવ્યો કે આ બેન હું કહેવા માંગે હે. સંત કહે પેલા તમે મને મારા ઠાકોરજીની મૂર્તિ બતાવો, ક્યાં હે? જેવી રૂમમાં પાટલા ઉપર ઠાકોરજીની મૂર્તિ જોઈ અને સંત સ્તબ્ધ રહી ગયા. એ કહે મારા ઠાકોરજીની જે મૂર્તિ હતી એ એક પગ ઊભો હતો ને એક પગ આડો હતો, ઊંધો હતો. આવી રીતે મારા ઠાકોરજી હાથમાં લડ્ડુ લઈને બેઠા હતા, અને આ બેને માખણની માલિશ કરીને ઠાકોરજીના બે પગ સીધા કરી નાખ્યા, અને ઠાકોરજીના પગ સીધા થઈ ગયા. જબરી ભક્તિ હે આ બે બહેનોની તો. અને ગુરુજીએ બે બહેનોની સામે બે હાથ જોડીને કહે કે વાહ તમારી ભક્તિ. પિત્તળની મૂર્તિ હે, એ અકળાઈ નથી ગઈ બોક્સમાં. ઠાકોરજી બેઠા હતા એવી રીતે હાથમાં લડ્ડુ લઈને ઊભા પગે અને એક પગ વારીને. તમે એવું સમજ્યા કે બોક્સમાં અકળાઈ ગયા અને તમે એમને માલિશ કરી માખણની અને સીધી કરી નાખી મૂર્તિ, અને મૂર્તિ પછી સીધી થઈ ગઈ. કેટલો ભાવ હે તમારો ભગવાન માટે. આ જોઈને મારું દિલ તમને નમસ્કાર કરે હે. મારે મારા ઠાકોરજીને નહીં લઈ જવા, મારા ઠાકોરજી તમારી જોડે જ ભલે રહ્યા, કારણ કે તમારી જોડે વધારે ખુશ છે. મારા કરતા તમારો ભાવ વધારે ઊંચો હે ને. બે બહેનો ખુશ થઈ ગઈ. બાપુએ ઠાકોરજી આપ્યા તો. દેખો આ કથાનો સાર શું છે? આપણે ભણેલા હોઈએ, આપણને શાસ્ત્રો આવડતા હોય, આપણને મંત્ર આવડતા હોય, તો જ આપણે ભક્તિ કરીએ કે ભગવાનને યાદ કરીએ કે ભગવાનની પ્રાપ્તિ થાય એવું નહીં. ભલે આવડતું હોય તો સારું છે, શાસ્ત્રોનું જ્ઞાન છે તો સારું છે, મંત્રો આવડે છે તો સારું છે, જપ તપ કરી શકો છો તો સારું છે, પણ માની લો કે નથી આવડતું મંત્ર બોલતા, જાપ કરતા, શાસ્ત્રોનું કોઈ જ્ઞાન નથી, પણ તોય ભગવાનને જો તમે ભાવથી યાદ કરશો, શ્રદ્ધાથી યાદ કરશો અને ચૈતન્ય રૂપમાં યાદ કરશો તો ભગવાનની પ્રાપ્તિ એ સામે ચૈતન્ય રૂપમાં થશે. હતી પિત્તળની મૂર્તિ, પણ એ બે શાકવારી બહેનો
ઠાકોરજીની મૂર્તિને ચૈતન્ય સમજતા હતા કે હુતા હુતા પગ વરી ગયો હે કરીને માલિશ કરી કરીને સીધો કરી દીધો. અને ઠાકોરજીએ દેખો એની લીલા, પગે સીધો કરી નાખ્યો. કેવો આપણો ભાવ હે ભગવાન માટે, ભગવાન માટે કેવો પ્રેમ છે, ભગવાન માટે આપણી શ્રદ્ધા કેવી છે, એ પ્રમાણે આપણને પરમાત્મા પ્રાપ્તિ થાય છે. એ તો આપણો પિતા છે જ, સર્વશક્તિમાન છે, આખા જગતનો નાથ છે, પણ બધાઈને નથી મળતો. ભગવાને સ્પષ્ટ ભગવત ગીતામાં કીધું છે, હું કોટોમાં કોઈને, કોઈમાં કોઈને મળું છું. કોને મળું છું? જેની અંદર ભાવના હે, શ્રદ્ધા હે, અને જેને મારા માટે વિશ્વાસ અને નિશ્ચય હે, એને હું મળું. તો આજ પછી આ વાર્તાના સાર રૂપે જ્યારે પણ આપણે પરમાત્માને યાદ કરીએ, એટલા જ ભાવથી, એટલા જ શ્રદ્ધાથી, એટલા જ વિશ્વાસ અને એટલા જ નિશ્ચયથી ભગવાનને યાદ કરવાનો કે જેવી હું ચૈતન્ય શક્તિ આત્મા છું, એવા જ મારી સામે મારા પિતા પરમાત્મા પણ એક ચૈતન્ય શક્તિ છે. હું જે બોલું એ બધું એ સાંભળે છે, હું જે પૂછું એના એ મને જવાબ આપે છે, હું એને ખવડાવું ને તો એ ભાવથી ખાય છે, હું મારા કોઈ દુઃખનું વર્ણન કરું ને તો એ મારા માથે હાથ મૂકીને મને શક્તિ આપે છે. મહેસૂસ કરો, ભગવાનને ચૈતન્ય રૂપે યાદ કરવાના. આ વાર્તા આપને કેવી લાગી અવશ્ય જણાવશો. સારી લાગે, જે આધ્યાત્મિક વાર્તાઓ તમને સારી લાગે તમારા મિત્ર સંબંધીઓને શેર કરશો. અને આવી જ આધ્યાત્મિક વાર્તાઓ અમે આપને આગળ પણ સંભળાવતા રહેશું. જે વાર્તાઓનો સાર તમને સારો લાગે એ જીવનમાં લેવાનો પ્રયત્ન કરજો, અને સારે તે સારું જીવન તમારું ઊંચે તે ઊંચું જીવન બને એવી અમારી બહેનોની શુભ ભાવના છે. ઓમ શાંતિ.